અમદાવાદ ખાતે હવામાન વિભાગ દ્વારા આગાહી પ્રકાશમાં આવી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યભરમાં। ત્યારે માહિતી મળી રહી છે જ્યાં ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર હાલ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપર ચક્રવાતની કોઈ પણ અસર નહીં થાય। આજે વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે છૂટાછવાયા વરસાદની શક્યતા છે અને આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે। ત્યારે આવતીકાલે પણ મેઘરાજા હાજરી આપશે। આવતીકાલે પણ વરસાદની આગાહી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો ડિપ્રેશન બનવાની શક્યતાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ગઈકાલે બનેલા ચક્રવાત ખૂબ ઓછા બનતા હોય છે ત્યારે આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત જ બની છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છે છૂટાછવાયા વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે જેના પગલે ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે। તો આ સાથે જ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચક્રવાત નળિયાથી હાલ 360 કિલોમીટર આગળ વધ્યું છે અને ગુજરાત ઉપર ચક્રવાતની કોઈ પણ અસર નહીં થાય। આજે વરસાદનું જોર ઘટ્યું છે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આવતીકાલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અનિતા, આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, શું કહેશો? જી ચોક્કસથી ધર્મી આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા જે આજે નવી આગાહી સામે આવી છે તેની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો આવતીકાલે અને પરમ દિવસે ભારે વરસાદની આગાહી અમદાવાદ માટે કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવી તો જે ચક્રવાત સર્જાયું હતું તે નલિયાથી અત્યારે હાલ 360 કિલોમીટર દૂર આગળ વધ્યું છે અને અત્યારે હાલ ગુજરાતના માથે એની કોઈ અસર નહીં થાય અને આજે વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં આગામી 2 થી 3 દિવસ બાદ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। આગામી 2 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે। બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે જેના પગલે અત્યારે હાલ વરસાદની શક્યતા તો નહીવત છે, પરંતુ 2 દિવસ બાદ વરસાદનું જોર જે છે તે વધશે અને ભારે વરસાદ જે છે તે રાજ્યમાં પડશે। ગઈકાલે વાત કરવામાં આવે તો ચક્રવાત જે હતું બરાબર, આ જે ચક્રવાત જે બન્યું હતું એ પહેલી વાર આવી કોઈ સિસ્ટમ જે છે તે બહુ બધા વર્ષો બાદ આવી સિસ્ટમ બની છે। જો વાત કરવામાં આવે તો 1944માં ઝારખંડમાં આવી સિસ્ટમ સક્રિય થઈ હતી અને ઓડિશામાં પણ આ પ્રકારની સિસ્ટમ જે છે તે ઘણા વર્ષો પહેલા સક્રિય થઈ હતી। જો વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ બાદ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં પણ આજે નહીં પરંતુ કાલે અને પરમ દિવસે ભારે વરસાદની શક્યતા છે। જી અનિતા, તમામ વિગતો બદલ આભાર। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદને લઈ આગાહી સામે આવી રહી છે।